તો વડોદરાના વાઘોડિયાના પૂર્વ એમએલએ મધુ શ્રીવાસ્તવનો હુંકાર વોર્ડ 15ની ચૂંટણી પ્રચાર સભામાં શ્રી મધુ શ્રીવાસ્તવે પ્રહાર કર્યા છે। મધુ શ્રીવાસ્તવના પ્રહાર નામ લીધા વિના ડભોઈના એમએલએ શૈલેષ મહેતા પર નિશાન સાધ્યું છે। મધુ શ્રીવાસ્તવે ફરી એકવાર નિશાન સાધ્યું છે। શું તું શેનો નેતા છે ભાઈ? તને મેં જીતાડ્યો અને મેં હરાવ્યો, તારા કરતા તો મારા પુત્રના 2500 મત વધુ આવ્યા હતા। ભ્રષ્ટાચાર કરીને નેતાએ સ્કૂલ અને પેટ્રોલ પંપ બનાવ્યા છે તેવું મધુ શ્રીવાસ્તવે જણાવ્યું છે। આ નિવેદન આપ્યું છે। ચૂંટણી પ્રચાર સભામાં મધુ શ્રીવાસ્તવે પ્રહાર કર્યા છે। નેતા હાનો ભાઈ, તારો ગઢ સાનો ગઢ કેવો તારો ભાઈ? ગઢની વાત કરે છે। તને હરાયો બી મેં છે, તને જીતાયો બી મેં છે। ભાઈ કાન ખોલીને સાંભળી લેજે। તારાથી વધારે તો મારા દીકરાના 2500 વોટ વધારે નીકળ્યા હતા। કયો તારો ગઢ, કયો ગઢ કહેવાય છે? અને પેલા ભાઈ બોર્ડ લગાવીને બેઠા છે કે કોંગ્રેસ નહીં આવે। હવે ચૂંટણી પતી જશે, તારી હાલત શું થશે? અમારી ચેલેન્જ છે, જોમો કાલે બેનર ઉતારી દેજે, નહીં તો તારી હાલત ખરાબ થશે।